સાહિલ ડિજિટલ ચેનલમાં આપનું સ્વાગત છે। 1985માં મેં લખવાની શરૂઆત કરેલી। એમાં હું ભજન, ગીત, ગરબા, જોક્સ એવું બધું લખતો। એ વખતે બસુભાઈ પટેલ રાબડાવાળાનો જમાનો, ભાવનગર જિલ્લામાં રોજ રાત્રિએ બસુભાઈ પટેલનો પ્રોગ્રામ હોય જ તે। એ સમયે મેં એક જોક્સ લખીને આપેલો, શાળિયું દારૂનો હાથો સાખી ગયો, જેના મૂળ લેખક મૂળજીભાઈ મારી બાજુમાં બેઠા છે, મૂળજીભાઈ પોતે છે। અત્યારે તો માયાભાઈ આહિર પણ એ જોક્સ બોલે છે। બસુભાઈ પટેલ રાબડાવાળાએ તે કાઠિયાવાડી જોક્સ ભાગ 1માં એનું રેકોર્ડિંગ કરેલું છે અને બીજા સાહિત્યકારો પણ બોલે છે। તો જેનું પોતાનું લખેલું જે જોક્સ છે એને હું વિનંતી કરું કે એ આપણે સંભળાવે દેશી ભાષામાં અને આવા દેશી માણસના અવાજમાં આપણે સાંભળીએ। મૂળજીભાઈ, શાળિયું દારૂનો હાથો સાખી ગયું। હા, દારૂ વસ્તુ બહુ નકામી છે। દારૂ કોઈ પીવો નહીં, ને દારૂ વસ્તુ તો કોઈને પણ ન જરે। એવા એક વખત શિયાળિયું જંગલની માલમાં ફરતો તડકાનો સમય હતો, એટલે પાણીની ત્રેસ લાગેલી અને રખડતો એક ઝૂંપડી ભાળી ગયો। એને થયું કે અહીંયા ક્યાંક હશે। એ ખાખાવાળા કરતાં ત્યાં દારૂ બનાવેલો પડેલો હતો, એટલે એને એમ કે પાણી છે એમ કરીને એને પીવાઈ ગયું અને તરસ્યું હતું એટલે વધારે પીવાઈ ગયો થોડો। પછી તો દારૂ તો હાથીના પેટમાં ભાઈ હોંકારો દે, હવે આ શાળિયાની શું ગજું છે। હવે એ એવું એમાં બન્યું ને ભાઈ, તે પછી તો કેબ સડી ગયો અને કેબ સડ્યા પછી હાંધો એને એમ થવા માંડ્યો કે આ જંગલનો રાજા તો હું પોતે જ છું, બાકી આ બીજા ધંધા ખોટા છે એમ। એટલે એની શાળિયાની નાથ અમે મળી, એટલે એને એની કીધું કે ભાઈ નાચી લાવો, ક્યાં જાઓ છો? ત્યારે કે ભાઈ આ જંગલ છે, અમારે રખડીએ છીએ। અને અંધું એ વાતાવરણ ફરી ગયું, તમને ખ્યાલ છે? ત્યારે કે ના ભાઈ, તો જંગલનો રાજા કોણ? ત્યારે હંધાને ચૂક ભાઈ શાળભાઈ કોઈ દી આવું કે નહીં, કાંઈ કહેશે કંઈ કહેશે। હવે આપણો નતીલો છે ને કહેવા દો ને એમાં શું વાંધો હશે? અરે રાજા તો તમે જુઓ ને, બસ એમ જોઈએ કે હવે એ થોડી વાર થઈ એટલે ભેંસોનું ગાયોનું ને એવું ટોળું ચરતું હતું। હવે એ એની જોયું, એના ના જઈને એની કીધું કે ભાઈ આ જંગલનો રાજા કોણ? તો એને એમ થયું કે ભાઈ કોઈ દી આવું બોલે નહીં, નાનું પ્રાણી છે પણ હશે ભાઈ। હવે તમે જુઓ ને અમારે શું આમાં કાંઈ લેના દેના છે। આગળ જતા સિંહમાં મળ્યો। હવે સિંહ તો જંગલનો રાજા, હવે એને જે એમ ટોકરા મળ્યો કે રે સિંહ ભાઈ ક્યાં જાશો? પીવાઈ ગયું? હા, પીવાઈ ગયું એટલે આવું બોલાઈ ગયું ને ભાઈ સિંહને તો સલામ કરવી પડે, એ તો જંગલનો રાજા છે। પણ સિંહને થયું ને કે આમાં કંઈક ફેર છે। હવે કહેવા જો ને કે જે ક્યાં આપણે એ કંઈક બની જવાનો છે કે ભાઈ સિંહ આ જંગલનો રાજા, અરે શાળભાઈ તમે જુઓ ને હવે મેં શાસન તમને આપી દીધું છે। એટલે આ હંધું આમ થતા આગળ એક હાથી સરતો હતો, ઝાડવામાંથી જે કૂંપળા ખાતો હતો અને સરતો હતો મસ્તીમાં। ન્યાજન કહેવા મળ્યું કે અરે ભાઈ હાથીભાઈ, હચીડા આ મારું કીધું સાંભળીએ કે આ જંગલનો રાજા કોણ? હવે બોલો તો એ કાંઈ શાળિયાનું કાંઈ ધ્યાન દીધું નહીં, 2-3 વાર કીધું, એમાં હાથીને પછી સડી નહીં કે ભાઈ મારું આ નાનું એવું છે ને વળી આ મને ટોકરા કરી જાય એટલે એને રીં સડે એટલે હોંડમાં પકડી અને 4-5 આંટા ફેરવ્યા ને એટલે કંઈક આગળથી પાછળથી મોઢીએથી નીકળી ગયો દારૂ। અને પછી તો એને ફેરવી અને 25-30 ફૂટ ફગાવી દીધો। ત્યાં જતા કડ ભાંગી ગઈ, દારૂ ઉતરી ગયો અને એવામાં પછી તો શું કરે, પણ ત્યાં બેડ પડ્યો પાછો કહે છે કે ભાઈ હાથીભાઈ ખ્યાલ ન હોય તો કોઈક ના પાડી દઈએ આપણે, પણ આમ કોઈને ન કરી નખાય। આપણે ન ખ્યાલ હોય તો ના પાડી દઈએ રાજા કોણ છે, પણ આવી રીતે કોઈને આમ ન કરી નખાય। આવું છે દારૂડિયા વસ્તુ છે ને ભાઈ, દારૂ બહુ નકામી વસ્તુ છે અને કોઈ માણસને એનો ઉપયોગ ન કરવો જોઈએ આપણે।